આ સાલના 18,500 હું મારા ભાગ્યના જય જોહાર જય આદિવાસી મારા તરફથી બધા બહેનો આવજો સવસમાં વાતની વાત કપરકાંડ કરીને વિડીયોની પૂરી માહિતી ખાસ કરી વિડીયો લાસ્ટ તક દેખે અને જે આગાડી તમે વિડીયો દેખ્યો છે મારા ભાઈ જે ખેડૂતનો જે આપણા ભાગ્યાને 18,500 રૂપિયા આલ્યા જે એવા ખેડૂત આપણા આ સમાજમાં હોય ને મારા ભાઈ આપણા આદિવાસી સમાજને એવા ખેડૂત પૈસા આલતા હોય ને તો મારા ભાઈ કોઈ ગરીબ રહે નહીં આપણો આદિવાસી બી કોઈ ગરીબ નહીં રહે કારણ કે જે વ્યવહાર જ છે કે ભાઈ આપણા આદિવાસી સમાજના વ્યક્તિને પૈસા 18,500 રૂપિયા આલ્યા જે નકળતા હતા એ રૂપિયા આલ્યા જે સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે કે આપણા આદિવાસી સમાજને જે ત્રીજે ભાગે 30% ભાગ રાખતા હતા અને જે ફસલ વગડી ગઈ ફસલના બારામાં જે મુઆવજો આલ્યો જે 18,500 રૂપિયા જે આવી રીતે જે હરેક ખેડૂત જો આપણા આદિવાસી સમાજના સપોર્ટ કરતા હોય તો આવી રીતે સપોર્ટ જરૂરથી કરો કેમ કે જે તમારી ખેડૂતની બી ફસલ વગડી છે જે એમાં ભાગ્યો રાખેલા ભાગ્યોને બી જે મજૂરી જે ફસલ વગડી એના કારણે 18,500 રૂપિયા જરૂરથી આલ્યા પણ જે આપણા આદિવાસી સમાજમાં આવી રીતે 18,500 રૂપિયા જે નીકળતા હતા આલ્યા એ બરાબર છે ભાઈ પણ એક મારી બી વાત કે આવા ખેડૂત બધા હોય ને તો મારા ભાઈ આપણે કાયદેસર આપણા આદિવાસી સમાજમાં બી ચાલે અને જે ખેડૂતને બી કાયદેસર ચાલે તો આવી રીતે જો ભાઈ તમે બધા હેલી કરતા હોય ને તો સારું રહે કારણ કે જે આપણા આ ત્રીજા ભાગે ભાગ રાખી રહ્યા ચોથે ભાગે ભાગ મેળવાની કોશિશ કરી રહ્યા જે ત્રીજા ભાગે કાયદેસર રાખવાની કોશિશ કરી રહ્યા જે ભાઈ આપણા આદિવાસી સમાજના તો હરેક વ્યક્તિને હું આટલું જણાવવા માગું કે ભાઈ બરાબર આપણા આદિવાસી સમાજના વ્યક્તિએ કરી રહ્યા જે ત્રીજા ભાગે ભાગ રાખવાની 28% ભાગ રાખવાની ને 30% ભાગ રાખવાની એવી માંગ કરી રહ્યા તે બરાબર માંગ કરી કારણ કે આપણા આદિવાસી સમાજમાં જે એવું ઘણું બધું શારીરિક શોષણ જે આપણા ભાઈઓને દિક્કત પણ પડી રહી છે કારણ કે ચોથે ભાગે ભાગ રાખ્યો ને કંઈ જડી નહીં રહ્યું ખાલી હાથે ઘેર જઈ રહ્યા અને એના બારામાં હું તમને સમજાવવાની કોશિશ કરી જે મારો વિડીયો જે બી ભાઈ આ લાસ્ટ તક દેખતા હોય તો શેર કરે અને આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના 50,000 જણા સમજી શકે એટલા માટે મેં વિડીયો બનાવેલો ભાઈ આ અને વિડીયો શેર કરે અને જે ખેડૂત બી સુધી પહોંચાવી શકે જય જોહાર જય આદિવાસી મારા તરફથી અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ જય જોહાર